મિત્રો, આ સદીના સૌથી ભયાનક અને હૃદયદ્રાવક કુદરતી આપત્તિના સમાચાર સામે આવી રહ્યા છે, જેણે આખા ગ્લોબલ મીડિયાને હચમચાવી દીધું છે. દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાની રાજધાની કારાકાસામાં એક પછી એક આવેલા બે પ્રચંડ ભૂકંપે એવી તબાહી મચાવી છે જે ઇતિહાસમાં ક્યારેય જોવા નથી મળી. આ દ્રશ્યો પણ ભૂકંપના તમે જોઈ લો, જે સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. સાથે જ અમે તમને આ ભૂકંપને લઈને પીએમ મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી મોટું જે નિવેદન સામે આવ્યું છે તેના વિશે પણ જણાવીશું. અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે વેનેઝુએલાના ભૂકંપ, જાપાન અને કેલિફોર્નિયામાં જે ભૂકંપ આવ્યા છે આજના દિવસે, તે ખૂબ જ ચોંકાવનારા છે. અને વિડીયોને અંત સુધી જોતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. આ વિડીયો પર તમે વેનેઝુએલા ભૂકંપની તમામ વિગતો અને માહિતી વિસ્તારથી જાણી શકશો. અને આ ચેનલ પર તમને ભારતીય રાજનીતિ અને આંતરરાષ્ટ્રીયના મહત્વપૂર્ણ અને સાચા અને સચોટ સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, રિક્ટર સ્કેલ પર 7.1 અને 7.5ની ઐતિહાસિક તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા માત્ર 1 મિનિટના ગાળામાં આવ્યા હતા, જેના કારણે હજારો બહુમાળી ઇમારતો પત્તાની મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ એટલે કે યુએસજીસીના પ્રાથમિક અહેવાલ અનુસાર આ આપત્તિથી અંદાજે 1 કરોડ લોકો પ્રભાવિત થયા છે. અને કાટમાળ નીચે દબાઈ જવાથી મરનારાનો આંકડો 10,000થી લઈને 1 લાખ સુધી પહોંચવાની શક્યતાઓ મીડિયા રિપોર્ટમાં સેવાઈ રહી છે. આ મહાવિનાશની અસલી પરિસ્થિતિ શું છે, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર રેસ્ક્યુ ઓપરેશનમાં શું ચાલી રહ્યું છે, અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે શું મોટી જાહેરાત કરી છે, અને આ ભૂકંપને લઈને પીએમ મોદીનું શું નિવેદન આવ્યું છે, તેની એક એક વિગત આજે આપણે આ એપિસોડમાં સીધી પોઈન્ટ ટુ પોઈન્ટ સમજશું. વેનેઝુએલાની રાજધાની કારાકાસથી આવી રહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી જે તસવીરો છે તે હોલિવૂડની ફિલ્મ કરતાં પણ ખૂબ જ ભયાનક છે. ભૂકંપના જોરદાર આંચકા દરમિયાન કારાકાસની અંડરગ્રાઉન્ડ મેટ્રો સિસ્ટમમાં મુસાફરો વચ્ચે ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રચંડ આંચકાના કારણે કારાકાસના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. મોબાઈલ અને ઇન્ટરનેટ નેટવર્ક સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે, અને ગેસ લીકેજના ડરથી સપ્લાય લાઈનો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, ત્યાંના માઇકેન્તિયા ઇન્ટરનેશનલ એરપોર્ટને બિલ્ડિંગમાં થયેલા જે ભારે નુકસાનના કારણે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દેશમાં સત્તાવાર રીતે ઇમરજન્સી જાહેરાત કરી દીધી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે કારાકાસની હાઈવે અને મુખ્ય સડકો પર મોટી તિરાડો ફાટી નીકળી છે, અને જમીનમાં મોટા મોટા ખાડા પડી ગયા છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. સેંકડો પરિવારો હજુ બિલ્ડિંગોના કાટમાળ નીચે જીવતા દબાયેલા છે, અને પોતાના સગા સંબંધીઓને શોધવા માટે લોકો ઉઘાડા પગે કાટમાળ ખસેડી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાની મદદ માટે વૈશ્વિક શક્તિઓ પણ હવે આગળ આવી રહી છે. આ મહાસંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી એક સત્તાવાર અને મોટો સંદેશ જાહેર કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે વેનેઝુએલાના લોકો પર આવેલી આ આફત અત્યંત ગંભીર છે, અને અમેરિકા પોતાના નવા મિત્ર દેશની મદદ કરવા માટે સંપૂર્ણ તૈયાર અને સક્ષમ છે. ટ્રમ્પે પોતાની તમામ સરકારી એજન્સીઓને રાહત સામગ્રી અને બચાવ ટુકડીઓ સાથે તાત્કાલિક વેનેઝુએલા તરફ રવાના થવા આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ આ આપત્તિ માત્ર વેનેઝુએલા પૂરતી જ મર્યાદિત નથી મિત્રો, કારણ કે આ જ દિવસે દુનિયાના અન્ય દેશોમાં પણ મોટા ભૂકંપના આંચકાઓ આવ્યા છે. વૈશ્વિક સ્તરે આખી દુનિયાનો કુદરતનો આ કેવો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જે જાપાનથી લઈને કેલિફોર્નિયા સુધી ફેલાઈ ગયો છે, અને ત્યાં ભયંકર નુકસાન થયું છે તેવા પણ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ આફત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જે તમે આ પોસ્ટમાં જોઈ શકો છો. આ ભૂકંપના કારણે વેનેઝુએલામાં સર્જાયેલી માનવવાદી કટોકટી એટલી ગંભીર છે કે સ્થાનિક સરકારી તંત્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાહત એજન્સીઓ માટે
કાટમાળ નીચે ફસાયેલા લોકોને સમયસર બહાર કાઢવા એ એક સૌથી મોટો પડકાર બની ગયો છે. પ્રચંડ ભૂકંપના કારણે સેંકડો બહુમાળી રહેણાંક ઇમારતો સંપૂર્ણ ધરાશયી થઈને મલબોમાં ઠેર બની ગયા છે. પરિસ્થિતિ એટલી નાજુક છે કે ભારે ક્રેન અને જેસીબી મશીનો દરેક સાંકડી ગલીઓ સુધી પહોંચી શકે તેવી પરિસ્થિતિ જોવા નથી મળી, જેના કારણે બચાવ કર્મીઓ અને સ્થાનિક લોકો આ પોતાના હાથે કાટમાળ હટાવીને જીવતા બચેલા લોકોને શોધવામાં ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે. હોસ્પિટલોમાં લોહી અને જીવન રક્ષક દવાઓની ભારે અછત જોવા મળી રહી છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. આ ભયાનક આપત્તિના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ આર્થિક અને સૈન્ય મતભેદો બાજુમાં મૂકીને માનવતાના ધોરણે મદદનો હાથ લંબાવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન PM મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તાત્કાલિક સહાયની પ્રતિબદ્ધતા બાદ જે પણ પ્રયાસો છે તે સંપૂર્ણ કરવામાં આવે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN અને રેડ ક્રોસ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. નિષ્ણાતોના મતે આ ભૂકંપના કારણે વેનેઝુએલાના અર્થવ્યવસ્થાને એટલો મોટો ખડકો પડ્યો છે કે તેમાંથી બેઠા થવા દેશને આગામી કેટલાય વર્ષો લાગી જશે તેટલું ભયંકર નુકસાન થયું છે. મુખ્ય એરપોર્ટો અને હાઈવે બંધ હોવાના કારણે આંતરરાષ્ટ્રીય મદદની સપ્લાય ચેન જાળવી રાખવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. પરંતુ વૈશ્વિક શક્તિઓના સહયોગથી સ્થિતિને કાબૂમાં લેવામાં તમામ પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે. કાટમાળ નીચે દબાયેલા હજુ પણ કેટલાય નિર્દોષ લોકો સહી સલામત બહાર આવી શકે તે માટે આખી દુનિયા અત્યારે વેનેઝુએલાના નાગરિકો માટે પ્રાર્થનાઓ કરી રહી છે અને પ્રે કરી રહ્યા છે. વેનેઝુએલા પર આવેલા સદીના સૌથી ભયાનક ડબલ ભૂકંપ પર તમારું શું તાર્કિક વિચાર છે અને તમારા અભિપ્રાય આ ઘટનાને લઈને કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. મળીશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ એપિસોડ સાથે અને અમારી ચેનલ પર અન્ય એપિસોડ પણ છે જે તમે જોઈ શકો.